છોકરું રોતું ને બાપ છાનો રાખે છે, દાંત એના કાઢો ઝીણા ઝીણા, ઘેરે નથી રમાડતા. કોકના છોકરાઓને બહુ તેડી તેડીને ગલ્લે બિસ્કીટના પડીકા લઈ દો. થોડું ઘેરે ધ્યાન દો, ઘરના છોકરા જલ્દી મોટા થાય. હા, ઘરના છોકરાને હિંચકો નો નાખે ને ઓલાને ભાગ લેવા લઈ જાય. ચાલો 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 જલ્દી જલ્દી ચાલો. હા ભાઈ, જાણે કેમ ઈ પાણીને કળશો ભર દેવાનો હોય. ઘરનું છોકરું રોતો ને આમ કરો ઈશ્વર કા કામ. બસ હો આવે. કેટલી રોટલી રહી છે તારે? એ 2 રોટલી રહી છે, ઘડીક સાચવો. એ આવી 2 રોટલી ઈ હાલે. એ કેટલી રોટલી હાલે? એ ઘડીક સાચવો તો કઈ તૂટી નહીં જાવ. નથી કઈ કરિયાવરમાં લાવી તો કઈ રાડો નાખ માને કે હું જાનમાં લઈને થોડો આવ્યો તો. બોલો એમ કરીને બાદ આમાં ક્યાંથી સંઘ દ્વારકાએ પૂગે. આમાં બાન દાદાએ ક્યારે એકબીજાની સામે નજર નહોતી મિલાવી સાહેબ, છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. એમાંથી તો કંઈક શીખો આપણે, બીજું ન શીખો તો કાંઈ નહીં. રામ અને સીતાનો આ દેશ છે, શંકર અને પાર્વતીનો દેશ છે, આ રાધા અને કૃષ્ણનો દેશ છે. આમાં એટલા બધા છૂટાછેડા ક્યાંથી થઈ ગયા? ઈચ્છાઓ બસ, સહન શક્તિ ઓછી થઈ ગઈ. બાકી બાને પૂછો 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. ઈ માયલું તો હવે કાંઈ નથી ને. હે, ઈ માયલું તો હવે કાંઈ નથી ને. ફિલ્ટરની ચાપ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી રેડ્યું નાખે, ચંપા ભાભી ચાપ બંધ કરો, દાણા થઈ રહ્યા. બોલતી ઘંટીઓ આવી ગઈ. ટેકનોલોજી. બાની જેમ ગોદડા તો ધોવા જવા ન પડતા, વાડીએ ગવેડે ડબ્બામાં ગોદડું ગોદડા ધોવાઈ જાય. તોય બા પૂછે હવે કેવું છે, સારું છે? હા સારું છે, ડોક્ટરને બતાવવા ગયેલા હતા. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે આરામ લેવાનું કીધું. કઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું. આમાં છૂટા છેડા થાય, બીજું કઈ ન થાય. રામના રાજ આવ્યા, રામના રાજ ભોગવાય તો ભોગવી લ્યો, નકર દુઃખી થવા આ ભાવમાં જેને દુઃખી થયું તો હજી દુઃખી થાય. આમાં તો રામના રાજ આવ્યા, માગો એ મળી જાય. અમને યાદ છે કે માંદા હતા તે ઘેરે સંતરા આવતા. યો દાદા બીમાર હોય, બા સંતરાની સાયલું ફોલી ફોલીને ખવડાવે. એટલે આપણે એમ કે બા એકાદી સંતરાની શીર આપો ને. તાર દાદાને વિટામિન ઘટા છે, ડોક્ટરે વિટામિન લેવાનું કીધું. તમે સાયલું થી રમતા, સાયલું ખીંજામ નાખીને ખીચામ નાખીને નિહાળે જઈએ. શું કામ? નિહાળે આઠાની ધ્રોબા જેવા 1-2 મિત્રો હોય આપણી જેવા, એને કોઈ સંતરું જ ન જોયું હોય. આપણે એમ કે એક જાદુગર બતાવું તો કે હા એ આંખું ખોલે. આપણે ઓલી સંતરાની સાયલને ઊંધી કરીને વી આવતા. એને એ સહી ના પડે. આ શીખવાડો આને, આજની પેઢીને ખબર પડે. આ એટલે જ કહો, હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલા 2 વેણ બોલે. એ નિરખી લેજો કે ઓઠડદા બીડે ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા દિલથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાલસીનો લાવો નહીં મળે, પછી દીવાન કણમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપડની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો? પૈસા ખર્ચતા મિત્રો સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવી દીકરા કહેનાર તમને નહીં મળે. આ મા બાપ મરી ગયા પછી પાછળથી 2 આહુડા પડીને શું કરશો? છે ત્યાં સુધી ભોગવી લ્યો ને મારા બાપ. 4 ધામની યાત્રામાં જવાની જરૂર નહીં. તમે બધી જગ્યાએ બધી વસ્તુ વાંચીએ છીએ. સ્વામી પણ સાક્ષી છે, ઈશ્વર કાકાને પણ કદાચ ખબર છે, સ્વામીને તો ખબર જ હોય. રામાયણ આપણે આખી વાંચી, બધાએ હોના ગુરુ કોણ, આનો સગા સંબંધી આનું કોણ, બધું કીધું. પણ તમે એક માર્ક કરજો, શ્રવણના ગુરુ કોણ એ ક્યાંય નથી લખ્યું. શું કામ? કે રામાયણ ખુદ એની સાક્ષી પૂરે છે કે જે મા બાપની સેવા કરતો હોય ને એને ગુરુની પણ જરૂર ન પડે. કદાચ તમારો ઈગો, તમારું અભિમાન કદાચ આમ સમાજની સામે પગે લાગુ પડે ને એવો ઈગો હોય કાઢી નાખજો. કેમ કે તમે પગે નહીં લાગો ને તો આવનારી પેઢીઓ તમને પગે લગાડશે. તો જેવું જો એવું થાય. બેટા પડે છે ભાઈ, બેટા પાછું આવી જજો. ડેડી આવે, ચલો ભોપ થઈ જાય. ચલો બેટા આવી જા, આવી જજો. ગાડી આવે છે, બાઈક આવે છે, ચલો આવી જા, ફટાફટ આવી જા. એક અમારી બા હતી, ન્યા પણ હું ડાટો છે, ગાડો સડાઈ દે કોક માથે. એમને પાછા આવી આવતા હતા.
અને અત્યારનું છોકરું રોવે તો લાવો લખી દો, આ રૂમમાં રોતો આ રૂમમાં ન સંભળાય. હું વાતો કરો? 3 BHK હોય ને કદાચ રહોડામાં રોતો તો આ રૂમમાં નો અવાજ જ ન આવે. અમે રોતા, અમે ત્યાં બેઠેલા બધા રોતા. પેલી ડેલીમાં રોતા ને, પેલી ડેલીની અંદર ચોથી ડેલી અવાજ આવે. ગંગામાં જમનામાં કેવા આવે, જમનામાં તમારા છોકરાને સાના રાખો, અમાર બે દોવા નથી દેતી. ઈ જ હતા ને આપણે. બસ આ મફતની મજા લેતા હતા. અત્યારે લાખો રૂપિયા વાપરી તો મજા ક્યાં ગઈ એમ હું કહું. પાછું લાવો યાર, ફરીથી ગામડામાં આવો, ગામડા બાજુ મોઢા ફેરવો. બધું આ જે કાંઈ શીખવાડ્યું ને ગામડાએ શીખવાડ્યું. અને એ માફ કરજો મને. કદાચ આ 20 વીઘા 10 વીઘા જમીન 4-5 કરોડ રૂપિયા કોક આપે ને ઉલાળીને તમે મહાનગરમાં વ્યા જાવ ને તો 5 કરોડની વેલ્યુ નથી ત્યાં કાંઈ. 2 કરોડનો બંગલો લ્યો, ધાબુ તમારું નહીં, પાર્કિંગ તમારું નહીં. એમાં કદાચ ખીલી ખોડો, દાદાનો ફોટો હાટું તમે કદાચ ખીલી ખોડો ને તો કોકના બા બાજુ પડી જાય. એવી તો દિવાલું થઈ ગઈ છે. એની કરતા 20 વીઘા હોય તો 20 વીઘાનો શેઠો આપણા બાપનો તો કરો યાર. એટલે આપણા બાપ દાદા કહેતા કે જમીન કોઈ દી વેચતા નહીં, કોક દી ઊભું રહેવા થાય. વેચો નહીં તો કાંઈ નહીં, પણ વધારો તો કરો એમાં. છે એ તો રહેવા દો. મૂળ સારું લગાડવા હાટું હતું, આજની પેઢી હાટું હતી, આજની પેઢી હાટું હતી. એને ખંભે જવાબદારી મૂકી દો. 5 મહેમાન બેઠા હોય તો જય સ્વામિનારાયણ નથી કરતું. સ્વામી મેં એવા ઘર જોયા છે. તો અમુકની મમ્મીઓ આપણે અમુક આપણી ઘેરે મહેમાન બેહવા આવે, આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, ચા આપણી પીવે, એટલે પંખો આપણો બળે, ભાડું આપણે ભરી, એના છોકરાને લઈને આવીને આપણી ઘેર વખાણ કરે. અમારે ચીંટુ તો ચીંટુ જ છે, અમારે ચીંટુની તો વાત જ ના પૂછો. અમે અમારો છોકરો સામો છે તેમ લાગે આ ભાદરવા મહિનાના શીભડા ડોડાય છે આવડા. એટલે તમારે સીંટું અમારું શીભડા ડોડા આવડા. તમે પૂછો તો ખરા, ક કલમનો ક આવડે, ખ ખડિયાનો આવડે. તમારું કદાચ ABCD હોય ને તો A ફોર એપલ, Z ફોર શીબરા ખવડાવીને જાનવર કરે. એને કરતા અમારા દેશી ધ્રોબા નો હારા. અથી આવો અભણ કરી દે તો એક નથી જ્ઞાની કરીને મોકલે. આ ક કલમનો ક તો શીખવાડો યાર. એની કરતા તો આપણે ટપાલું ન હારી. જો આ ફોનના ડબલા આવ્યા ને તે પશુ લાવો લખી દઉં કે જ્યારે શરૂમાં જ્યારે ઈશ્વર કાકા ફોન આવ્યા ત્યારે 3315 નોકિયાનું ડબલું હતું. 3315 ઓલો નાગ આવતો, મામા રેમેજ રાખતા, એને હવાર પાડી દઈ. હાલો એનો વાંધો નહોતો, મજા આવતી હતી ને. પણ એ ફોનનું ડબલું એટલું હતું તો લાવો લખી દો તમને 70 થી 80 જણાના નંબર મોઢે હતા. 80 જણાના નંબર મોટે હતા. આ ટેકનોલોજી ઉપર આપણે બધા હાથ મૂકી દીધો ને આપણી મેમરીઓ ખલાસ થઈ ગઈ અને એ મેમરી મળી ફૂલ થવા. તમારે કંઈક સારું નાખવું હોય તો ડિલેટ મારવું પડે. તેની કરતા આ મેમરીમાં રાખો ને. આ મેમરીમાં ઈશ્વરે તમે જોવો તો ખરા મુઠ્ઠી જેટલું હૈયું સહન કરે કેટલું. કંઈક સમાજના ઘા, કંઈક સંબંધોના ઘા, કંઈક મિત્રોના ઘા, આ સહન કરી જાય છતાં એનું ઊંડાણ કેટલું ભરાય જ નહીં. આ એ તો જો અત્યારનું છોકરું આમ જો આની પાસે હું આશા રાખવાની આપણે? હાલો કયો, કાંઈ આમાં આશા રાખવી આમાં? અને પાછા આની હાટું રાંદલ તેડ્યા હોય. અત્યારે કોઈ તેડે છે ને? છૂટા મૂકી દીધા ને. પગલીનો પાડનાર દેજો રે ભવાનીમાં, એ આવડા જોવો લ્યો. આ તમે જ માંગ્યા એને ઈ જ છે. આ મારો રામ ભલું કરે. હેઠા બેહો અને કાંઈ અંટારે લેવા દેવા ખરું. એ કે એટો આવ્યા રાખે ને ક્યાં રાખે? એટો સ્વામી ફોન કરી દે, ઈશ્વર કાકા કહી દે, એટો આવી જાય. આમ જોઈ લા. અને કેમ આસો આ તો આપણે કદાચ ચાલો. અમારે એક દોસ્તાર આવ્યો મારી પાસે, મને કે હિતેશભાઈ હવે કે આપણે આજના છોકરાને તમે જો જમવાનું કેવું. અને મેં એક માર્ગ કર્યું છે, મારું માર્ગદર્શન છે. આ બધા કાચા માલવાળા છે. કેવા કાચા માલવાળા? મેગીવાળા, પાસ્તાવાળા, મેની પોકો પેકવાળા, જોન્સન બેબીવાળા, યા બધા પડી જાય છોટી જાય, જો ઊભું ન થઈ શકે. મમ્મી બિચારી આંફળી ફાફળી, ઓ માય ગોડ ચીંટુ બેટા, બેબી આવી રીતે પડાય દે. બે કે હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો. પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય. એને ઊભો કરે તો કપડા ખકે. નહીં 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 નહીં, મારો સાવજ છે ને. સાવજો પડી ગયો ઊભો નથી તો હાવાય જ. અરે મારું સાવજ છે ને. નહીં નહીં રડવાનું નહીં બેટા. હાવજ ને ધીમા શાર લઈ ગયું બદલાવી પડે. હાવાય એને કપડા ખખેરે. નહીં 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 રડવાનું નહીં નહીં નહીં. એ છોકરો સાનો રહી જાય. શું કામ? માની મમતા એવી ને.